નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ દેવા ભગત અને સાધુનો સાક્ષાત્કાર થયેલો બનેલી ઘટના છે. દિવસો એક પછી એક વીતી રહ્યા હતા. દેવા ભગતનું એ સેવા ભક્તિનું પુનિત કાર્ય યથાવત ચાલી રહ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો. સર્વત્ર લીલા લહેર એ વર્તાઈ રહ્યા. ભૂખ્યા ક્ષુધાર્થીઓની સંખ્યા પણ ધીમે ધીમે ઘટી રહી હતી. એમને એમ દિવાળી આવી ગઈ. વર્ષ સારું થયું હતું. અનાજનો મબલખ ઉતારો થયો હતો. ઘાસચારાની તેમજ પાણીની પણ વિપુલતા હોવાથી લોકો દુષ્કાળની ભયાનક આપદાઓને વિસારે પાડીને આનંદોલ્લાસ માણી રહ્યા હતા. કારતક સુદ 11ના દિવસથી શરૂ થતી ગિરનાર પર્વતની પરિક્રમામાં જવા માટે દેવા ભગતે તેની ઝૂંપડીની ભાળવણી ગામના એક સાધુને કરી દઈને એક દિવસ અગાઉ છોડવડી ગામેથી પરિક્રમા માટે વિદાય થઈ ગયા. ગિરનારની ગિરિકંદરા વૃક્ષો, પહાડો અને ખળખળ વહેતા ઝરણાથી ભરપૂર છે. પરિણામે આ ગોદ ઉછળતી નવયૌવના જેવી ભાષા છે. ઝરણાઓમાં વહેતા પાણીનો અવાજ નવયૌવનના ઝાંઝરના ઝણકારની જેમ આવી રહ્યો છે. એવી આ ગિરનારની ગોદમાં એક વિશ્વાસુ બાપુના આશ્રમમાં અને વિશ્વાસુ બાપુના આમંત્રણથી મહાત્મા મહાસિદ્ધ શ્રી લોહલંગરી મહારાજ જીવણદાસજી ગોંડલની ખાખી જમાત ભજન ભાવ અને સત્સંગમાં મસ્ત છે. જીવણદાસજી પોતાની કમર પર 1.25 મણ લોખંડની સાકર લટકાવતા આથી તેનું નામ લોહલંગરીજી પડ્યું. બપોરના હરિહર કરીને મહાત્મા લોહલંગરીજી ભ્રમણ કરવા ગિરનારની ગોદમાં ફરવા લાગ્યા. એ સમયે દેવો કરીને કોઈ ભક્ત લોહલંગરીજી પાસે આવીને દંડવત પ્રણામ કરીને કહે છે કે મહારાજજી, તમારા આશીર્વાદ જોઈએ છે, જેથી હું પાવન થાઉં. સંસારની માયા મેં છોડી દીધી છે. કોઈ મહાત્માનું શરણું લઈને આ દેહને ભક્તિમય બનાવવો છે. મહાત્મા લોહલંગરીએ એક વૃક્ષ નીચે બેસી સમાધિ ચડાવી જોયું તો દેવામાં પૂર્વજન્મના સંસ્કારો એ પડેલા હતા. પરિણામે લોહલંગરીજીએ દેવાને કહ્યું કે ભાઈ, અમે તો દિગંબર અખાડાના છીએ, પરંતુ તારામાં પૂર્વજન્મના સંસ્કારો પડ્યા છે, એટલે તુલસીનો પારો પહેરાવી લલાટે સમરજનું તિલક કરીને આશીર્વાદ આપું છું. પરિક્રમાના અંતે વિદાય વખતે તેમણે દેવા ભગતને કોઈ પણ એક સ્થળે રહેવાને બદલે ફરતા રહેવાનો તથા અપરિગ્રહ વ્રત ધારણ કરવાનો આદેશ પણ આપેલો. દેવીદાસજીએ મસ્તક નમાવીને એનો સ્વીકાર કરી લીધો. ગુરુજી મહાસિદ્ધ મહાત્મા લોહલંગરીજીના આદેશનું પાલન કરવું કે પૂર્વવત પ્રવૃત્તિ કરતા રહેવું તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય ના લઈ શકવાથી દેવો ભગત મહાત્મા જેરામ ભારતીનો આદેશ મેળવવા માટે ભવનાથથી નીકળીને રામનાથના સ્થાનકે ગયો અને જેરામ ભારતીને વંદના કરીને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. છોડવડી ગામ એ રામનાથના સ્થાનકની નજીકમાં જ આવેલું હોવાથી દુષ્કાળના સમયમાં તેણે કરેલી માનવ સેવાની વાતોથી જાણકાર હોવાથી જેરામ ભારતીએ તેને પોતાની પાસે રોકીને તેને તથા પટ્ટ શિષ્ય નારણદાસને એ દત્તાત્રેય મહારાજ રચિત અવધૂત ગીતાના ગહન જ્ઞાનનો ઉપદેશ આપવો શરૂ કર્યો. 1.5 મહિને ઉપદેશ પૂરો થયા પછી તેમણે દેવા ભગતને લોહલંગરી મહારાજના આદેશ મુજબ તેનું મન માને ત્યાં તીર્થાટન તેમજ પરિભ્રમણ કરવાનો આદેશ આપ્યો અને મૂંઝવણ દૂર કરી. જેરામ ભારતી મહારાજને નમસ્કાર કરીને દેવીદાસ વિદાય થયા. તેના પૂર્વ જીવન પ્રસંગથી પરિચિત હોવાથી તેમણે તેમજ પોતાના વચનને દીપાવે તેવી દેવા વાગતની કરણી નિહાળીને મહાત્મા જેરામ ભારતી તેના પ્રત્યે ભારે પ્રેમ ધરાવતા હતા. વિધિવત શિષ્ય તરીકે તેનો અંગીકાર નહીં કર્યો હોવા છતાંય મનથી તો તેને પોતાનો શિષ્ય માનતા જ હતા અને તેના ભાવિ જીવન ઘડતર પ્રત્યે રસ પણ ધરાવતા હતા. દેવો ભગત પણ તેમને મનોમન ગુરુ મહારાજ તરીકે જ માનતો હતો અને તેમના દરેક આદેશનું પાલન પણ કરતો હતો. રામનાથથી નીકળીને તેણે આખું વર્ષ ફરતા ફરતા રહીને સોરઠની તળભૂમિ ઉપર આવેલા અનેક નામી અનામી સ્થાનકોના દર્શન કર્યા. સંતો ભક્તોનો સમાગમ કરીને સત્સંગ કર્યો. આ સમય દરમિયાન તેણે ખપ પડતું બોલવાનું રાખીને બહુધા મૌન વ્રત ધારણ કર્યું હતું. તેમજ કોઈ પણ સ્થળે એક રાત કરતા વધુ સમય નહીં રોકાવાના એ નિયમનું પણ પાલન કર્યું હતું. બીજા વર્ષની શરૂઆત તેણે ગિરનારના પર્વતના અંતર્ગત સ્થાનકોના દર્શન કરવાથી કરીને ફરતા ફરતા
કરંજિયા વીરડા નામના નિર્જન સ્થળે વસીને ભગવંત ધ્વજનમાં બાકીનો સમય વ્યતીત કર્યો. જે આ સ્થળે તેના ચિત્તને પ્રસન્નતા મળતી હોવાથી બાહ્ય જગતનું ભાન વિસરી જઈને પરમાત્માના ધ્યાનમાં જ મગ્ન રહેતા હતા. ફળ સ્વરૂપે કેટલીક નાની મોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ હતી, પરંતુ તેના તરફ સહેજ પણ લલચાયા વગર તે તો ધ્યાન ધરણામાં જ મગ્ન રહેતા હતા. અને વર્ષના અંતે તો તેને સમાધિ દશા પણ સુલભ બની રહી હતી. તેમજ મનની વૃત્તિઓ પણ એ ઉપરામ પામી જઈને ચિત્તમાં પરમ શાંતિ વ્યાપ્ત થઈ રહી હતી. આમ તેમની સાધના પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે આગળ શું કરવું તે અંગે ગુરુ મહારાજ જયરામ ભારતી પાસેથી આદેશ પ્રાપ્ત કરવા માટે એક કરંજિયા વીરડાના સ્થાનેથી વિદાય થઈને એ રામનાથની પગ કેડીએ ચાલી નીકળ્યો. ગિરનાર પર્વતની મનોરમ્ય લીલીછમ એ વૃક્ષ રાજીઓથી સભર ઊંચી નીચી ટેકરીઓની હારમાળાઓને ધીમે ધીમે વળોટતો મનોમન ભગવાનનું સ્મરણ કરતો દેવો ભગત પ્રસન્ન ચિત્તે પ્રવાસ કરતો કરતો સંધ્યા સમયે રામનાથ પહોંચી ગયો. રામનાથના સ્થાનકમાં ગિરનાર પર્વતમાં તેમજ આસપાસના ધર્મ સ્થાનકોમાં વસતા સંત મહાત્માઓનો જબરો જમેલો જામ્યો હતો. સંત મહાત્માઓ આનંદ મંગળ કરી રહ્યા હતા. એ ચલ મસાફીનો દોર જમાવટ લઈ ગયો હતો. બમ ભોલે તેમજ અલખની રંજનના બુલંદ શબ્દોચ્ચાર થઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે ગુરુ મહારાજના જયનાદો પણ થયા હતા. આમ રામનાથનું સ્થાનક આજે ભર્યું ભર્યું બની રહ્યું હતું. વાત એમ બનેલી કે કેટલાક સમય અગાઉ સંત સમાજ સમક્ષ ફરિયાદ રજૂ થઈ હતી કે જયરામ ભારતી નૂરશાહ સાંઈની સાથે વધારે પડતો સહવાસ રાખે છે, તેમજ ઇસ્લામ ધર્મનું જ્ઞાન પણ મેળવે છે, જે ઈચ્છવા યોગ્ય નથી, એટલે તેમને મનાઈ કરવી જોઈએ. ત્યારે સંત સમાજે ફરિયાદ ઉપરથી નિર્ણય લીધેલો કે જયરામ ભારતીએ નૂરશાહ સાંઈની સાથેનો સંબંધ બંધ કરી દેવો, નહીં તો સંત સમાજ તેમનો બહિષ્કાર કરશે. પરંતુ જયરામ ભારતીએ સંત સમાજનો નિર્ણયની ઉપેક્ષા કરીને નૂરશાહ સાંઈ સાથે પૂર્વવત સંબંધ ચાલુ રાખેલો. વધુમાં તેમણે આવો અન્યાયી આદેશ આપવા બદલ સંત સમાજ પોતાની ક્ષમા માગે ત્યાર પછી જ અન્ન જળ ગ્રહણ કરવાની એ ટેક લઈને એ ઉગ્ર તપસ્યા આદરી દીધી હતી. આ નૂરસાઈ ગિરનારના ગધેસંગ ડુંગરા પર વસતા હતા. એના ફળ સ્વરૂપે સંત સમાજને પોતાની ભૂલ સમજાવવાથી જયરામ ભારતીની ક્ષમા માંગવા માટે રામનાથના ધર્મસ્થાનકમાં એકત્રિત થયો હતો. સંધ્યા આરતી પછી ભોજનાદિથી નિવૃત્ત થઈને સંત મહાત્માઓએ ભજન કીર્તન તેમજ એ કથા વાર્તાઓ દ્વારા સત્સંગ કર્યો. નારણદાસ તથા દેવીદાસ સંત મહાત્માઓની સેવા કરતા રહ્યા. બીજા દિવસે સવારના પ્રાતઃ કર્મોથી પરિવાર્યા પછી સંત સમાજ સ્વસ્થાને જવાની તૈયારી કરવા લાગ્યો. પરંતુ જયરામ ભારતીએ ભાવપૂર્વક મધ્યાહન ભોજન કરવા માટે વિનંતી કરવાથી સંત સમાજ રોકાઈ ગયો. જયરામ ભારતીએ દૂધ પાક માલપુવાની રસોઈ તૈયાર કરાવી અને મધ્યાહન થતા થતા સંત મહાત્માઓને ભાવપૂર્વક ભોજન કરાવી તૃપ્ત કરી દીધા. જયરામ ભારતીને આવી ઉદાર તેમજ પ્રેમભરી વર્તણૂક નિહાળી સંત સમાજ ભારે પ્રસન્નતા અનુભવી રહ્યો. જયરામ ભારતીએ નારણદાસને તથા દેવીદાસને પોતાની પાસે બોલાવાથી બંને સમીપમાં આવીને પ્રણામ કર્યા. જયરામ ભારતીએ તેના પાત્રમાંથી એક રોટલો હાથમાં લઈને તેના 2 ટુકડા કર્યા. એક ટુકડો नारायणदास आपीने बोला, यहाँ से उत्तर दिशा में जाकर तारा मन ठहरे वहां धर्म का स्थानक बना के बैठ जाना और भूखे प्यासे प्राणियों को टुकड़ा देते रहना, इसी में ही तुम्हारा कल्याण होगा. नारायणदासे मस्तक नमावीने आदेशनो स्वीकार कर्यो અને સંત સમાજને વંદના કરીને વિદાય લીધી. ખાકી જાળિયા ગામ જિલ્લો જુનાગઢ તાલુકો ઉપલેટામાં એ રૂગનાથજીની જગ્યા બાંધી સેવા કાર્ય શરૂ કર્યું. ત્યાર પછી જયરામ ભારતીએ દેવા ભગતને બાકીનો ટુકડો આપ્યો અને પોતાની સન્મુખ બેસાડીને વિધિવત ગુરુ મંત્ર આપીને તેના કપાળમાં વિભૂતિનું તિલક કર્યું. ભગવો વસ્ત્ર તેમજ માળા આપ્યા. દેવા ભગતે हाथ जोड़ीने सर्व उपकरणों ने स्वीकारी लीधा. त्यारे देवा भगत जयराम भारती धीर गंभीर स्वरे बोलिया, यहाँ से पूर्व दिशा में एक जोजन दूर दत्तात्रेय महाराज का धूणा है,
लोग इसे सर्वंग ऋषि का आश्रम भी कहते हैं। ये स्थान कई सालों से अचेतन पड़ा है। तुम वहां ठहर कर इसे चेताना और अनाथ अभ्यागतों को टुकड़ा देते रहना और उनकी सेवा करते रहना। सबसे बहुधर्म यही है और इसमें ही तुम्हारा त्याग कल्याण होगा। देवीदास बापुए ભેસાણ પાસે પરબે આવી સ્થાનક ચેતવ્યું. દેવીદાસજીએ મસ્તક નમાવીને તેમના આદેશનો સ્વીકાર્યો. ઉપસ્થિત સંત સમાજ પણ અત્યંત પ્રસન્ન થઈ ગયો. ઓલિયા નૂરશાહ તો પૂરો રંગાઈ ગયો છે કહીને પ્રેમપૂર્વક દુહા દીધી. ત્યાર પછી તેમણે એ સર્વ સંત મહાત્માઓના ચરણોને સ્પર્શ કરીને વંદના કરીને ગુરુ મહારાજ એ જયરામ ભારતીની પુનઃ નમસ્કાર કરીને એ પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. આ સાધુ જ્યાં નિવાસ કરશે તે સ્થાન અડધામઢી તરીકે એ સંત સમાજમાં પ્રસિદ્ધ થશે. દેવીદાસજીની નિર્મળતા જોઈને પ્રસન્ન બનેલા સંત મહાત્માઓ એક સ્વરે બોલી ઉઠ્યા કે મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા સંતો સાથે, આપણા મહાત્માઓ સાથે, આપણા વીર પુરુષો સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય મત.